નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। અત્યારે વરસાદમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ, આટલા વિસ્તારોમાં સિસ્ટમનો પ્રભાવ પડી શકે છે અને ચોમાસા દરમિયાન હવે વરસાદ કેવો રહેશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અત્યારે પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ, મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ, ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વિગતવાર વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે, તો વડોદરામાં સૌથી વધારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। વડોદરા, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી, ઉમરપાડા આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જોઈએ તો સુરત, નવસારી, વ્યારા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ, વલસાડ, આહવા, વાપી, છેક વાપી સુધીના નીચેના વિસ્તારો છે ત્યાં સુધી વરસાદ, અને મહારાષ્ટ્રમાં જોઈએ તો નાસિકની આજુબાજુમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ આમ કહીએ તો તાંડવ જોવા મળી રહ્યો છે, વરસાદી તાંડવ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સુરત અને અન્ય મોટા મોટા દક્ષિણ ગુજરાતના જે શહેરી વિસ્તાર છે ત્યાં પાણી ભરાય હોય એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આમ જોઈએ તો સૌથી વધારે અત્યારે જંબુસર, દેવલા, પાલેજ, કરજણ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ડભોઈ, વડોદરા સહિત મિત્રો। તો વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ઢોલેરાની જે નજીકનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એમાં, પછી મિંગલાજપુર, પછી ભાવનગર હોય, વલભીપુર હોય, સોનગઢ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। વળી નીચે જોઈએ તો ઘોઘાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। કુડા હોય, અલંગ હોય, તેમજ ભારોલી, તળાજા સહિતના જે દરિયાકાંઠાના ભાવનગર જિલ્લાના જે ગામડા છે એમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાય પાલીતાણા હોય, અમરેલી હોય, ધારી હોય, રાજુલા, મહુવા, કોડીનાર, વેરાવળ આ બધા વિસ્તારોમાં પણ અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। હવે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ કાલાવાડ, જામનગર, ખંભાળિયા, જેતપુર અને જે જેતપુર નીચેના જે વિસ્તારો છે અમરેલીની જે બંનેની વચ્ચેનો જે વિસ્તાર એમાં પણ અત્યારે ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। બાકી જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે આખો પટ્ટો સૌરાષ્ટ્રનો એમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતમાં કેવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે લાઈવમાં, તો તે તમે જે લાલ કલરનું જોઈ રહ્યા છો એમાં સૌથી વધારે વરસાદ, ત્યાર પછી જે પીળા કલરનું જે દ્રશ્યો બતાવી રહ્યા છે એમાં એનાથી ઓછો વરસાદ, અને દૂધિયા કલરનું બતાવી રહ્યા છે એનાથી મધ્યમ વરસાદ। તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને તમને જણાવી દઈએ કે અમદાવાદ, વિરમગામ, કલોલ, બાયડ, લુણાવાડા, દાહોદ, ગોધરા સહિતના જે વિસ્તારો છે, નડિયાદ, ખેડા, બાવળા, વટામણ આ બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। આણંદ, પેટલાદમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે, તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ ડીસા, મહેસાણા તેમજ ભીનમાલ સહિતના જે વિસ્તારો છે એમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। મહેસાણા સહિતના તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। અને મિત્રો હવે પવનની ગતિની વાત કરીએ તો અત્યારે નોર્મલ જે રીતે પવનની ગતિ હોય એ જોવા મળી રહી છે। અને દરિયાકાંઠાના જે ગુજરાતના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં પવનની ગતિમાં જે શહેરી વિસ્તાર અને મધ્યમ વિસ્તાર હોય એમાં એની સરખામણી જોઈએ તો એની સરખામણીએ પવનની ગતિ થોડી એવી વધારે જોવા મળી રહી છે, અને દરિયાના મોજામાં પણ થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમમાં આગામી સમયમાં અરબી સમુદ્ર અર્થાત બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય અને એના ભાગરૂપે વરસાદી માહોલમાં સતત વધારો થાય એવી પણ શક્યતા રહેલી છે। ચોમાસું શરૂ અને અંત બંને વિષયનો જે સમયગાળો છે તેમાં મધ્યમાં જે ચોમાસું રહેશે એમાં વરસાદી માહોલમાં વધારો થાય
એવી પણ સંભાવના રહેલી છે. હવે મિત્રો વાત કરીએ આગામી એટલે કે 25 તારીખ સુધીના સમયગાળાની, તો 24 તારીખના રોજ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. 25 તારીખની વાત કરીએ તો 25 તારીખમાં હળવો અને ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ, અને 25 તારીખના રોજ સૌથી વધારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને વાત કરીએ ડીસાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં 25 તારીખના રોજ વરસાદી માહોલમાં સતત વધારો થશે. 26 તારીખની વાત કરીએ તો ખાસ હવે મિત્રો આપણે 26 તારીખની પણ તમને માહિતી આપીએ તો 26 તારીખના રોજ રાજ્યમાં હળવો વરસાદ પડી શકે છે, અને હળવા વરસાદમાં પણ સૌથી વધારે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે એમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. અમદાવાદની આજુબાજુનો 27 તારીખની વાત કરીએ તો 27 તારીખમાં વરસાદી માહોલમાં સતત ઘટાડો થશે. આમ જોઈએ તો હજુ રાજ્યમાં 27 તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ સતત બન્યો રહે એવી શક્યતા રહેલી છે. તો આમ જોઈએ તો તમે આજના લાઈવમાં આખા દેશમાં કેવી રીતનો વરસાદ જોવા મળી જશે એના વિશે પણ એક નજર તમને બતાવીએ, એક નજર ફેરવીએ. તો સૌથી વધારે જે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે મુંબઈ, અને મુંબઈથી લઈ અને સુરત વચ્ચેનો જે પટ્ટો છે દરિયાકાંઠાનો, એમાં સૌથી વધારે અત્યારે દેશમાં આખા ભારત દેશમાં સૌથી વધારે આ બંને વચ્ચેનો જે પટ્ટો છે આપણા ગુજરાતનું સુરત અને મહારાષ્ટ્રનું બોમ્બે, એ બંનેની વચ્ચેનો જે ભાગ છે એમાં સૌથી વધારે ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે લાઈવમાં પડી રહ્યો છે. આ સિવાય જોઈએ તો અન્ય વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપરવાસ જે ભારતનો જે વિસ્તાર છે એમાં પણ કંઈક ને કંઈક વરસાદી માહોલમાં સતત શિમલા અને એ બધા વિસ્તારો છે એમાં વરસાદી માહોલ વધારે જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને આમ અત્યારે સૌથી વધારે તમને કીધું એ પ્રમાણે આ દેશમાં મહારાષ્ટ્ર અને સુરતની વચ્ચેનો ભાગમાં વરસાદ પડી રહ્યો છે. અને મિત્રો ખાસ ખેડૂતો માટે એક સારા સમાચાર ગણાવી શકાય કે છેલ્લા 24 કલાકથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ, મધ્યમ વરસાદ, તો વળી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. જો કે ચોમાસાની શરૂઆતથી લઈ અને અત્યાર સુધીના દિવસની વાત કરીએ, અત્યારે લાઈવ તમને જે બતાવી રહ્યા છે ત્યાં સુધીની વાત, તો સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો અને અત્યારે પણ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે 2025માં પણ ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અને ખાસ કરીને ખેડૂતો માટે જે વિસ્તારો હજી કેટલાક કચ્છ જિલ્લાના વિસ્તારો એવા છે જ્યાં યોગ્ય પ્રમાણમાં વરસાદી માહોલ, તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે સૌથી વધારે વરસાદ આ વિસ્તારોમાં, અને હજુ પણ 26-27 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર